ખેડા જિલ્લાના કપડવંજના ફતિયાવાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। બાવાના મુવાડા ગામના એક જ પરિવારના 4 સભ્યો પાણીમાં ગરકાવ થતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ માતાએ પોતાની 2 પુત્રીઓ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું। ત્યારબાદ પરિવારને બચાવવા માટે પિતા પણ કેનાલમાં કૂદી પડ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ ચારેય લોકો પાણીના તીવ્ર પ્રવાહમાં ગરકાવ થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। લાંબી શોધખોળ અને બચાવ કામગીરી બાદ ચારેય મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારબાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ દુર્ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે શોક સાથે રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને કપડવંજ ફાયર બ્રિગેડ પાસે પૂરતી બચાવ વ્યવસ્થાના અભાવને લઈને લોકો સવાલો ઉઠાવી રહ્યા છે। સ્થાનિકોના કહેવા મુજબ જો સમયસર પૂરતા સાધનો અને સજ્જ બચાવ ટીમ ઉપલબ્ધ હોત તો કદાચ જાનહાનિ ટાળી શકાય તેમ હતી। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને પરિવાર દ્વારા આટલું મોટું પગલું ભરવાનું કારણ શું હતું તે જાણવા પ્રયાસ શરૂ કર્યો છે। અલ્તાફ શીખ, કપડવંજ। ધર્મેન્દ્ર ચૌહાણ છે, હું રૂપજીના મુવાડાનો છું અને અહીંયા જે પડી હતી ઓલરેડી બાવાના મુવાડાની સ્ત્રી હતી, એ પોતાના 2 છોકરા લઈને નહેરમાં પડી હતી કહેવાનો મતલબ। ત્યારે અહીંયા આતસંબા પોલીસ આવી અને ત્યાંનું કહેવાનો મતલબ મૂત બહાર કાઢી, એની 2 છોકરા અને એની પોતે સ્ત્રીને કાઢી છે કહેવાનો મતલબ। અને મૃતક 3 જણા હતા અને એનો ઘરવાળો હજુ નીકળ્યો નથી, નહેરમાં જ છે। પણ અહીંયા આપણે કપડવંજ તાલુકામાં હાલમાં જે ફાયર બ્રિગેડની ટીમ હતી એ ફતિયાવાદ નહેરથી પડેલી સ્ત્રીને લગભગ 3 કિલોમીટર નહેરમાં હોવા છતાં નગરપાલિકાના ફાયર બ્રિગેડ વાળા કાઢી શક્યા નથી। તો એમને તરતા બી નથી આવડ્યું, કારણ કે એમને તરત ના આવડ્યું એના કારણે ટોટલ ઓલરેડી પહેલા 3 પડે, પછી એનો ઘરવાળો પડે, 4 પડે।